આવતીકાલે સૂર્ય દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરશે, જેને દક્ષિણ આયન કહેવામાં આવે છે, જેના કારણે આવતીકાલે કર્કવૃત, માણસા, અંબાજી અને ગુજરાતમાંથી પસાર થશે, જે મધ્યપ્રદેશ, બંગાળ તરફ જશે અને આ સ્થિતિમાં ગુજરાતમાં બપોરે થોડીક ક્ષણો માટે પોતાનો પડછાયો ગાયબ થઈ જશે. આપણે બધાએ નાનપણથી એક ગતિ જોઈ છે સુરત દાદાની, સીધી ગતિ, પૂર્વથી પશ્ચિમ, પૂર્વમાં ઉગે ને પશ્ચિમ માથવે. કેમ તો કે પૃથ્વી ઊંધી ફરે છે, પશ્ચિમથી પૂર્વ ફરે છે, એટલે આપણે આ ગતિ જોઈ છે. પણ કોઈએ ઊભી ગતિ જોઈ છે ઉપરથી નીચે જતી? તો કે ના. પણ એ વેદોની અંદર એનો ઉલ્લેખ છે અને મહાભારતના ભીષ્મ પર્વમાં ઉલ્લેખ છે કે મહાભારતના 6 મહિના સુધી ઉત્તરાયણ પર્વની ભીષ્મ પિતાએ દેહત્યાગ કરવા માટે રાહ જોઈ હતી. વેદોકાળથી આપણે જાણતા આવ્યા છે. એવું કેમ થાય છે હું તમને પૃથ્વીના ગોળાના માધ્યમથી સમજાવીશ. આ પૃથ્વીનો ગોળો છે એ સીધો નથી ઊભો, આ ધ્રુવા છે એની. જો એ ધ્રુવા અહીંથી તમે જોશો તો 23.5 ટિલ્ટ છે, એટલે આડો છે. એટલે એને કારણે શું થાય છે કે સુરત દાદા આડા જાય છે, આ રીતે ફરે છે, દેખાય છે ઉપર નીચે જતા, એટલે એને ઊભી ગતિ કહેવાય. આ જે પૃથ્વીમાં આડી ફરે ને સૂર્ય દાદા પૂર્વથી પશ્ચિમ જતા દેખાય, એ આડી ગતિ, હોરિઝોન્ટલ મોશન, અને આ વર્ટિકલ મોશન છે. એમાં સૂરત દાદા ધીરે ધીરે વિષુવવૃત્ત ક્રોસ કરી જાય અને ક્રોસ કરીને પછી આપણા કર્કવૃત્ત પર આવે, અહીંયા ઉપર આવે અને નીચે જાય ત્યારે મકરવૃત્ત પર 37.5 પહોંચે, વધુમાં વધુ. કેમ કે 37 પૃથ્વી નમેલી છે. હવે જ્યારે અહીંયા કર્કવૃત્ત પર પહોંચશે એ 21 જૂન આવતીકાલે પહોંચશે. આ માણસા અંબાજી પાસેથી પસાર થાય છે. એટલે આ કર્કવૃત્ત આપણું વડોદરા ક્રોસ કરી ગયું, 3 જૂને સુરત દાદા ક્રોસ કરી ગયા, અમદાવાદ, સુરત બધું ક્રોસ થયું. હવે માણસા અંબાજીવાળા જગ્યાએ જશે આવતીકાલે સવારે 8:12 અને એકાદ ક્ષણ રોકાઈને પાછા તરત રિટર્ન થવાનું શરૂ થશે. એટલે એ ઉત્તર સુધી પહોંચી ગયા અને હવે રિવર્સ થવાનું શરૂ થયું, એટલે દક્ષિણ તરફ ફરવાનું શરૂ થયું. એટલે દક્ષિણ આયન, દક્ષિણ તરફ પ્રસ્થાન, દક્ષિણ તરફ ગતિ. એટલે સુરત દાદા દક્ષિણ તરફ જે પ્રસ્થાન ગતિ શરૂ કરી એને દક્ષિણાયન કહેવામાં આવે છે. એને કારણે આવતીકાલે આ કર્કવૃત્ત જે માણસા અંબાજી ગુજરાતમાંથી પસાર થાય છે, બનાસકાંઠા, સાબરકાંઠા, એ બધાથી પસાર થઈને આ બાજુ મધ્યપ્રદેશ, કલકત્તા, બંગાળ, વેસ્ટ બંગાળ થઈને આખી પૃથ્વી પર ફરે છે. એ બધા પર કાલે બપોરે મધ્યાહ્ને લોકલનો 12:35, 12:45 એવો કોઈ ટાઈમ હશે, પોતપોતાની લોકલનું અલગ હોય, ત્યાં પડછાયા થોડી ક્ષણો માટે ગાયબ થઈ જશે. આવતીકાલે પૃથ્વી પર, એટલે ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબામાં લાંબો દિવસ હશે. આને ઉત્તર ગોળાર્ધ કહેવાય. વિષુવવૃત્તની ઉપર જે ભાગ છે ઉત્તર ગોળાર્ધ અને આ નીચેનો ભાગ દક્ષિણ ગોળાર્ધ. તો અહીંયા સૌથી લાંબામાં લાંબો દિવસ હશે. આજે વાત કરીએ 20મી, હું વાત કરી રહ્યો છું 20મી જૂને, તો 13 કલાક 29 મિનિટ 56 સેકન્ડનો દિવસ છે. આવતીકાલે 13 કલાક 29 મિનિટ 57 સેકન્ડનો દિવસ હશે અને પરમ દિવસથી 13 કલાક 29 મિનિટ અને 55 સેકન્ડનો દિવસ થઈ જશે. એટલે 2-3 સેકન્ડ ઓછો થતો જશે અને પછી દિવસ ટૂંકો થતો જશે આપણે ત્યાં. અને લાંબા લાંબો દિવસ અને લાંબી રાત્રિ હશે તો ઉત્તર ગોળાર્ધમાં, જે દક્ષિણી ગોળાર્ધમાં એનાથી ઊંધું હશે. સાથે સાથે શું થશે કે જે ઉત્તર તરફ માઇગ્રેટિંગ બર્ડ્સ ગયેલા છે એ હવે ધીરે ધીરે દક્ષિણ તરફ ખસવાનું શરૂ થશે. હવે આપણે ત્યાં વરસાદની ઋતુઓ પૂર બહારમાં ખીલશે અને પછી પાનખર, પછી વસંત, એ રીતે આવવાનું શરૂ થશે. આપણે ત્યાં દક્ષિણ બાજુની જે દરવાજા, ખિડકી એટલે બારી બારણા છે, ત્યાંથી સુરત દાદાનો પ્રકાશ અંદર આવવાનો શરૂ થશે. તમે જો રોજ જોતા હશો તો તમને ખ્યાલ આવશે. અત્યારે સુરત દાદા ઉત્તર તરફ હાથમી રહ્યા છે, ઉગી રહ્યા છે. હવે કાલથી તમે એનો રોજ ફોટો પાડશો તો ધીરે ધીરે દક્ષિણ તરફ જતા જશે. આ બાજુની લાઈન પકડશે, દક્ષિણ દિશા પકડશે. એને દક્ષિણાયન કહેવામાં આવે છે. અને આ દક્ષિણાયન પર્વને જોવાથી હું TNNના તમામ દર્શકોને વિનંતી કરીશ, અપીલ કરીશ કે તમે તમારા બાળકોને આ પૃથ્વી આમ ગોળ સીધી નથી ફરતી, પણ આમ ભમરડાની જેમ ફરે છે. કેમ કે નમેલી છે, એટલે વિષુવાયન ગતિ કહેવાય. પૃથ્વીનો ઝુકાવ, સૂર્યનું ઉત્તર અને દક્ષિણ તરફ જવું, સૂર્યનું પૂર્વથી પશ્ચિમ તરફ જવું, ઉત્તર ગોળાર્ધમાં લાંબો દિવસ, દક્ષિણ ગોળાર્ધમાં ટૂંકો દિવસ, આવી પછી માઇગ્રેટિંગ બર્ડ્સનું જવું, એક બાજુથી બીજી બાજુ ખસવું, સુરત દાદાનું ઘડીકમાં આ ઉત્તરમાં જવું ને ઘડીકમાં પશ્ચિમ તરફ, પૂર્વમાં જવું, દક્ષિણમાં જવું, દક્ષિણના બારીમાંથી પ્રકાશ, આવા બધી વસ્તુ રમતા શીખવાડી શકાશે. પડછાયો ગાયબ થશે કાલે બપોરે લોકલ નૂન પર કર્કવૃત્તનો, એ પણ જોઈ શકાશે. તો આ બધી વસ્તુઓ રમતા શીખજો, બાળકોને શીખવાડજો. તમામ દર્શકોને ગુરુદેવ વેસળા અને પુરોહિત પરિવાર તરફથી દક્ષિણાયન પર્વની હાર્દિક શુભ મંગલ કામના પાઠવું છું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.